કરીએ રૂપિયા સાથે તો શરૂઆતી કારોબારમાં આજે રૂપિયો 2 પૈસા જેટલો મજબૂત થઈને 90.67 પ્રતિ ડોલરની સામે 90.65 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ દબાણ વધતા હાલ 90.68 પ્રતિ ડોલરના સ્તરની આસપાસ કારોબાર થતાં આપણે જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સમાં થોડી મજબૂતી આવી છે. 97.23 ઉપર હવે ડોલર ઇન્ડેક્સમાં કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ત્યારે વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને રૂપિયામાં આપણે જે રીતે જોઈ રહ્યા છે પાછલા 2-3 દિવસ એટલે આ સપ્તાહની અંદર 2-3 પૈસાની આસપાસ જ રૂપિયો મજબૂતી કે દબાણ સાથે બંધ થાય છે, તો શું હવે રૂપિયાની અંદર સ્ટેબિલિટી આવી છે? ગુડ મોર્નિંગ ઝરણાજી. યસ, કારણ કે રૂપિયામાં આપણે જોઈએ તો અત્યારના કોઈ એવું ફેક્ટર પણ નથી કે કોઈ ન્યૂઝ પણ નથી કે જેના લીધે આપણે મુવમેન્ટ જોવા મળે. આઈ થિંક બેઝિક જે સૌથી મોટું હતું એ બજેટ જ હતું. એના પછી હવે આગળ જતા આઈ થિંક ફેડનું જે યુએસનું ફેડનું ડિરેક્શન છે એ મે બી ડોલર ઇન્ડેક્સને પ્લસ માઇનસ કરશે અને એની પાછળ આપણો રૂપિયો થઈ શકે છે. અત્યારના આરબીઆઈ પણ ઓલરેડી આપણે જોઈ રહ્યા છે કે ગવર્મેન્ટ બોન્ડ્સ છે એ બાય કરી રહી છે, લિક્વિડિટી વધારી રહી છે. અને પ્લસ જે રીતે ડોલર ઇન્ડેક્સમાં વીકનેસ આવી અને આપણા રૂપિયામાં વીકનેસ ના આવી અને આપણા જે ફોરેક્સ રિઝર્વ વધી રહ્યા છે એ જોતા લાગી રહ્યું છે કે જે આરબીઆઈ છે એ ડોલર્સ બાય કરી રહી છે. એટલે આગળ જતા મે બી જ્યારે આપણો રૂપિયો વધારે વીક થાય તો માર્કેટમાં ડોલર વેચવા માટેનું આઈ થિંક એક રિઝર્વ ભરી રહી છે. એટલે ઓવરઓલ અહીંયાથી મને લાગી રહ્યું છે કે રૂપિયો જે છે એ 30 પૈસાની મુવમેન્ટ જ રહેશે. એટલે શોર્ટ ટર્મમાં 90.90 થી 90.60 આ એક રેન્જ જ બંધાઈ ગઈ છે. અને હમણાં કોઈ ઇન્ડિયાના ટ્રિગર્સ નથી એવા કે કોઈ આપણને મોટું પ્લસ માઇનસ જોવા મળે. એટલે આઈ થિંક આ 90.60 થી 90.90ની રેન્જમાં જ ટ્રેડ થયું દેખાઈ રહ્યું છે. ઓકે, તો રૂપિયામાં થોડી સ્થિરતા અને એક નાની રેન્જમાં જ રૂપિયો રહી શકે છે. 30 પૈસાની રેન્જ છે. 90.60 થી 90.90ની વચ્ચે આપણને હવે રૂપિયો રહેતો જોવા મળી શકે છે. પણ સોનાની વાત કરીએ તો સોનામાં સતત 2 દિવસના ઘટાડા બાદ આજે મામૂલી રિકવરી આવતી જોવા મળી રહી છે. કોમેક્સ અને સ્થાનિક બજારમાં 1.25% તેજી સાથેનો કારોબાર થતાં આપણને જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નોન ફાર્મ પેરોલના ડેટામાં મજબૂતીને કારણે ડોલર ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે. તો સોનામાં કોમેક્સ ગોલ્ડની આપણે વાત કરીએ તો 4,935 પર કામકાજ થઈ રહ્યું છે. 1%ની મજબૂતી અને 1.25%ની મજબૂતી MCX ગોલ્ડમાં દેખાઈ રહી છે. 1,53,289. આપણે જે રીતે જોઈ રહ્યા હતા આ સપ્તાહમાં સોનું એક દબાણ તરફનું કામકાજ કરી રહ્યું હતું, ત્યાંથી એક રિકવરીની શરૂઆત તરીકે આપણે આજના મુવમેન્ટને જોવી જોઈએ કે આપ કઈ રીતે જોઈ રહ્યા છો ભાવિકજી, અને સોનામાં હવે આગળ આપ કઈ રીતે સલાહ આપશો? આઈ થિંક સોનામાં હજી પણ ટાઈમ બાઉન્ડ કરેક્શન તો દેખાઈ જ રહ્યું છે. એટલે હું એ જ નહીં કહું કે સોનામાં હવે મંદી ચાલુ થઈ, બટ જસ્ટ એ કહીશ કે સોનાની જે તેજી છે થોડીક રીસેટ થઈ છે. હજી પણ આપણે ડેલી ચાર્ટ પર જોઈએ સોનું ઇન્ટરનેશનલ માર્કેટમાં તો લોઅર હાઈ લોઅર લો બનાવી રહ્યું છે. અને 4,800નું જે લેવલ છે અત્યારના સસ્ટેન કર્યું છે, બટ 5,000ની નીચે છે. એટલે મને લાગે છે કે અહીંયા છેલ્લા 3 દિવસની કરેક્શન પછી થોડુંક રિકવરી જોવા મળ્યું છે, બટ મોટી હમણાં કોઈ તેજી દેખાઈ નથી રહી. આઈ થિંક અને ચાઇનાનું માર્કેટ પણ આપણે જોઈ રહ્યા છે કે અઠવાડિયા માટે બંધ છે. અને બીજા આ વખતે યુએસના ઇકોનોમિક ડેટાસ છે, ખાસ કરીને પીસીઈના ડેટા છે, પ્લસ જે ફેડની મિનિટ્સ છે એ પબ્લિશ થવાની છે. અને અત્યારના ટર્મમાં કોઈ રેટ કટ કરવાનું લાગી નથી રહ્યું. આઈ થિંક માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે કે જૂનમાં રેટ કટ કરી શકે. જીઓપોલિટિકલ કન્સર્ન્સ આપણે જોઈએ યુએસની ઈરાન વચ્ચે તો એ તણાવ અત્યારના ઓછું થઈ ગયું છે. ઇનફેક્ટ જે ન્યુક્લિયર ડીલની વાત ચાલી રહી છે એ પણ થોડીક પોઝિટિવ છે. એટલે અહીંયાથી હવે સોનામાં કોઈ મોટી તેજી માટેના કોઈ ફંડામેન્ટલ ન્યૂઝ છે નહીં. એટલે મને લાગે છે કે અગેન આટલા હાઈ ભાવ વધ્યા પછી હવે થોડુંક માર્કેટ છે એ થોડુંક કોન્સોલિડેટ થાય છે. આજના દિવસમાં યસ તેજી રાખવી જોઈએ, બટ ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી હવે મોટી તેજી નહીં આવે. 4,800 થી 5,100ની રેન્જ છે એમાં ટ્રેડ થશે. આજના દિવસમાં બાઇંગની રિકમેન્ડેશન છે. આઈ થિંક ગોલ્ડ મિની 1,51,000નો જે કોલ ઓપ્શન છે એ વધારે સારો રહેશે બાય કરવા માટે. 3200ની આસપાસ બાય કરી શકાય છે. 3500નો ટાર્ગેટ રાખી શકાય છે અને 2800નો સ્ટોપ લોસ રાખી શકાય. તો ગોલ્ડ મિનીનો 1,51,000નો કોલ ઓપ્શન બાય કરાઈ શકાય છે. ઓકે, તો ગોલ્ડ મિનીનો 1,51,000નો કોલ ઓપ્શન છે એને આગળથી બાય કરીને ચાલો 3200ની આસપાસથી 3,500નો ટાર્ગેટ અને અહીંયા આગળથી જે ખાસ અહીંયા ખરીદી કરીને કોલ ઓપ્શનમાં ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને ગોલ્ડ મિનીમાં ખરીદી કરવાની, કોલ ઓપ્શનને ખરીદવાની સલાહની વાત કરી છે.
હવે વાત આપણે ચાંદીની કરી લઈએ તો સોનાની સરખામણીએ ચાંદીમાં વધારે રિકવરી આવતી જોવા મળી છે અને સ્થાનિક બજારમાં ચાંદીના ભાવમાં લગભગ 4%નો ઉછાળો દેખાઈ રહ્યો છે. કોમેક્સ ઉપર પણ 3%ની નજીકની તેજી સાથે કારોબાર થતા જોવા મળી રહ્યો છે. તો ચાંદી કોમેક્સ ઉપર $75 ઉપર કામકાજ અને MCXની વાત કરીએ તો 2,37,320 પર. ચાંદીમાં ઘટાડો પણ સોના કરતાં વધારે દેખાયો હતો અને હવે આપણે રિકવરી પણ થોડી ફાસ્ટ સોનાની સરખામણીએ જોઈ રહ્યા છે. તો ચાંદીમાં વોલેટિલિટી આપણે સામાન્ય રીતે વધારે જ જોઈએ છે. તો હવે ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કયા સ્તર બનાવી શકે ચાંદી? પણ ચાંદીમાં અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે વોલેટિલિટી પણ વધારે છે અને કરેક્શન પણ વધારે થયું હતું એટલે રિવર્સલ પણ અત્યારના આપણે થોડુંક જોઈ રહ્યા છે. બટ અગેન 75ની ઉપર જ્યાં સુધી સસ્ટેન થાય છે ત્યાં સુધી પોઝિટિવ છે. બટ 81, 82 જે છે એ લેવલ બ્રેક કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. નીચે આપણે જોઈ રહ્યા હતા કે 70થી જરૂરથી અગેન કરેક્શન થઈને પછી પાછું રીટેસ્ટ થયું છે. બટ મારા મત મુજબ હજી પણ 65 છે, $60 જે છે એ એકવાર રીટેસ્ટ જરૂરથી કરવા આવશે. ચાંદી અગેન આપણે ડેલી ચાર્ટ ઉપર જોઈએ ઇન્ટરનેશનલ માર્કેટમાં તો પણ વીકનેસ જ ધરાઈ રહી છે અને જે મેં કીધું કે અત્યારના ચાઇનાનું માર્કેટ બંધ છે એટલે અહીંયાથી દેખાઈ રહ્યું છે કે આગળ જતા આઈ થિંક પ્રાઇસીસ જે છે એ થોડુંક કોન્સોલિડેટ જ થશે. રિકવરી ડેફિનેટલી જોવા મળી રહી છે પણ સસ્ટેનેબલ રિકવરી અત્યારના નથી કારણ કે કોઈ ફંડામેન્ટલ ઇશ્યુઝ નથી. બટ આજના દિવસમાં બાઇંગની રિકમેન્ડેશન છે. ચાંદી સિલ્વર મિની ખાસ કરીને 2,38,000ની આસપાસ બાય કરી શકાય છે. 2,42,000ના ટાર્ગેટથી અને 2,36,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. 2,38,000ની આસપાસ સિલ્વર મિની જે છે એ બાય કરી શકાય છે. ઓકે, તો સિલ્વર મિનીને બાય કરીને ચાલવાની સલાહ 2,38,000ની આસપાસથી બાય કરીને ચાલો. 2,40,000નો સ્ટોપ લોસ અને માફ કરજો ટાર્ગેટ 2,40,000ના અને 2,36,000નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનું રહેશે. તો સિલ્વર મિનીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. તો આપણે સોના અને ચાંદીની વાત કરી, કઈ રીતના સ્ટ્રેટેજી અહીંયા બનાવી શકો છો એની વાત કરીએ અને આ સાથે સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે. મેટલ્સના કારોબાર પર નજર કરીએ તો આ તરફ બેઝ મેટલ્સમાં પણ આજે રિકવરી છે. સતત 2 દિવસના ઘટાડા બાદ કોપરની કિંમતોમાં આજે 2%ની તેજી જોવા મળી રહી છે. તો આ સિવાય સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં ખરીદારી જોવા મળી રહી છે. તો કોપરની આપણે જે રીતે વાત કરીએ 1166 ઉપર કામકાજ થઈ રહ્યું છે. એલ્યુમિનિયમ અને ઝિંકમાં પણ આપણે 0.5% મજબૂતી જોઈ શકીએ છીએ. ભાવિકજી, કોપર તેમજ અન્ય મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ? કોપરને લઈને ઇન્ટરનેશનલ એક્સચેન્જીસ પર ઇન્વેન્ટરી વધવાની વાતો પણ આપણે ચર્ચા કરી રહ્યા હતા. તો કઈ રીતની સ્થિતિ છે? આજે જે રિકવરી દેખાઈ રહી છે એને કેવી રીતે જોવી જોઈએ? એક તો ચાઇનાના હોલિડેની જે આપે પણ વાત જણાવી એને કારણે પણ આપણને એક મેટલ્સની ઉપર ઇમ્પેક્ટ આવતી દેખાય છે. તો આપણે આ સપ્તાહ દરમિયાન કેવી રીતની સ્ટ્રેટેજી રાખવાની રહેશે મેટલ્સમાં? વેલ આ સપ્તાહમાં મને લાગે છે કે મેટલ્સમાં બહુ મોટી મૂવમેન્ટ નહીં આવે. તમે જેમ કીધું કે આપણે જોઈ રહ્યા છીએ કે ચાઇનાનું હોલિડે છે ને વર્લ્ડનું મોસ્ટ ઓફ 40% તો મેટલ કન્ઝમ્પશન ચાઇના કરતું હોય છે એટલે થોડુંક ડલ પીરિયડ ડેફિનેટલી મેટલ્સમાં રહેશે. અને કોપરની વાત કરીએ તો ઇન્વેન્ટરીઝ અત્યારના વધી રહી છે. 11 મહિનાના હાઈ ઉપર છે LMEમાં એટલે ડેફિનેટલી થોડુંક ઓવર સપ્લાય દેખાઈ રહ્યું છે. અને હવે અત્યારના આપણે જોઈ રહ્યું છે કે જ્યારે ઓપન થશે ચાઇનીઝ માર્કેટ ત્યારે પણ તરત જ ડિમાન્ડ નહીં થાય કારણ કે યુઝ્યુઅલી જે ચાઇનીઝ પ્રોડ્યુસર્સ હોય છે એ હોલિડે પહેલા એ લોકો ઇન્વેન્ટરી ભરી દેતા હોય છે અને સ્ટાર્ટ થાય છે જેમ જેમ એ ઇન્વેન્ટરી ડિપ્લીટ થાય પછી એ લોકો નવા ઓર્ડર્સ મૂકતા હોય છે. એટલે શોર્ટ ટર્મમાં મને લાગે છે કે હજી પણ થોડોક ડલ પીરિયડ રહેશે બેઝ મેટલ્સમાં. આજની દિવસની જે રિકવરી છે 2-3 દિવસનું જે કરેક્શન છે એના પછી થોડુંક શોર્ટ કવરિંગ દેખાઈ રહ્યું છે. બટ મને હમણાં સસ્ટેનેબલ રેલી થોડીક નથી લાગી રહી કારણ કે 1200નું જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે કોપરમાં એ બ્રેક થયું છે.
એટલે અહીંયાથી મને લાગે છે કે હજી પણ થોડુંક કરેક્શન થઈ શકે. પ્લસ એલ્યુમિનિયમમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે કોપર, ઝિંક અને એલ્યુમિનિયમમાં એલ્યુમિનિયમ સૌથી વધારે ખરાબ દેખાઈ રહ્યું છે. કારણ કે ટ્રમ્પ વિચારી રહ્યા છે કે જે લોકોએ ડ્યુટી નાખી હતી સ્ટીલ અને એલ્યુમિનિયમમાં, એમાં મે બી એલ્યુમિનિયમ ઉપર એ ડ્યુટી જે છે ઓછું કરી શકે છે, જે અગેન સપ્લાય થોડુંક વધારી શકે છે. સ્ટીલ પર મે બી મને લાગે છે કે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને પ્રોટેક્ટ કરવા માટે ડ્યુટી રાખશે, બટ એલ્યુમિનિયમમાં જો ઘટાડશે તો એલ્યુમિનિયમના પ્રાઇસ ઘટી શકે છે. એટલે મને લાગે છે કે એલ્યુમિનિયમ અને કોપર એ બે અત્યારના સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી છે. જ્યાં સુધી કોપર 1200ની ઉપર નથી જતો ત્યાં સુધી શોર્ટ રાખી શકાય છે. આજના દિવસમાં 1170ની આસપાસ શોર્ટ કરી શકાય છે. 1160ના ટાર્ગેટથી 1175નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને એલ્યુમિનિયમની પણ વાત કરીએ તો 306 શોર્ટ કરી શકાય છે 303ના ટાર્ગેટથી, અને 308નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો એલ્યુમિનિયમ અને કોપરમાં અહીંયા આગળથી સેલ કરીને ઉછાળે સેલ કરવાની સલાહ જે છે બનતી જોવા મળી રહી છે. એલ્યુમિનિયમની વાત કરીએ તો 306ની આસપાસથી તમે સેલ કરો, 303ના ટાર્ગેટ અને 308નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. અને કોપરની જો વાત કરીએ 1170ની આસપાસથી સેલ કરો, ટાર્ગેટ 1160ના અને 1175નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી કોપર અને એલ્યુમિનિયમમાં. હવે આપણે ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડમાં પણ વોલેટિલિટી યથાવત છે. બ્રેન્ટના ભાવ $68 નીચે કારોબાર થતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક બજારમાં મામૂલી તેજી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સામાન્ય સમજૂતી બની છે, તો બીજી તરફ જીનેવામાં યુક્રેન રશિયા નેગોશિએશન માટે અમેરિકા મધ્યસ્થી પણ યથાવત છે. તો આપણે 5% મજબૂતી સાથે કામકાજ અહીંયા આગળથી થતા જોઈ રહ્યા છે. ભાવિકજી, ક્રૂડને કેવી રીતે જોવું જોઈએ? હવે આ એક ઈરાન અને યુએસની વચ્ચે થોડી સમજૂતી થતી લાગી રહી છે, તો એની કેવી અસર રહેશે અને કઈ રીતે આપ હવે ક્રૂડની ચાલ આગળ જોઈ રહ્યા છો? વેલ, જ્યારે ઈરાન અને યુએસ વચ્ચે ટેન્શન હતું ત્યારે આપણે WTI જોયું કે 66 ઉપર જતું નહોતું, અને અત્યારના ટેન્શન ઓછું છે તોય 60 નીચે. એટલે ઓવરઓલ આપણે મોટું પિક્ચર જોઈએ તો 60થી 66 આ એક $6ની રેન્જમાં ટકી રહ્યો છે. અત્યારના જે માર્કેટમાં થોડુંક એ પોઝિટિવ સેન્ટિમેન્ટ હતું, એ યુએસ અને ઈરાન વચ્ચેનું જે તણાવ હતું એ હતું, પણ અત્યારના એ પણ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. આઈ થિંક યુએસ પ્રીમિયમ મે બી આગળ જતા ઓછું થશે, કારણ કે આ વખતેની જે ટોક છે એમાં થોડો પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે. એ લોકો એટલીસ્ટ ન્યુક્લિયર ડીલની જે ફ્રેમવર્ક છે એ તૈયાર કરવાના છે, અને જે ઈરાનના નિગોશિએટર છે એ લોકો 1 મહિના સુધી જીનીવામાં રહેવાના છે, એટલે આગળ પણ ડીલ થશે, જે એક પોઝિટિવ છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે કાચા તેલમાં થોડુંક નેગેટિવ પ્રેશર હશે. માર્કેટ પણ એક્સપેક્ટ કરી રહ્યું છે કે ઓપેક પ્લસની જે 1 માર્ચની બેઠક છે એમાં એ લોકો નિર્ણય લઈ શકે છે કે એપ્રિલથી ફરીથી પ્રોડક્શન જે લોકોએ કેપ કર્યું 3 મહિનાનું એ વધારી શકે છે. અગેન ઓવર સપ્લાયમાં ઇશ્યુ આવી શકે છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે અત્યારના અપસાઇડ લિમિટેડ છે. આઈ થિંક કોઈ પણ ઉછાળો આવે છે તો ક્રૂડમાં વેચી જ શકાય છે. તો 57.20ની આસપાસ આવે છે આજના દિવસમાં, તો 5600ના ટાર્ગેટથી શોર્ટ કરી શકાય છે. 5780નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી ક્રૂડમાં પણ સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. 5620નો ટાર્ગેટ અને 5780નો સ્ટોપ લોસ રાખીને વેચીને ચાલવાની સલાહ ક્રૂડમાં. હવે નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો નેચરલ ગેસમાં આજે સુસ્ત કારોબાર થતો જોવા મળી રહ્યો છે. અને નેચરલ ગેસના કારોબાર પર આપણે નજર કરીએ તો 2 દિવસના મોટા ઘટાડા બાદ આજે પણ સ્થાનિક બજારમાં ભાવ 0.5% આસપાસનું દબાણ દર્શાવી રહ્યા છે, 274ના સ્તર. ભાવિકજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક મોટી તેજી બાદ આપણને અહીંયા આગળથી એક દબાણ સાથેનો કારોબાર અહીંયા જોવા મળી રહ્યો છે. દબાણ પણ ખાસું આપણને વધતું અહીંયા આગળથી જોવા મળ્યું છે. તો આ વેધર રિપોર્ટની ઇમ્પેક્ટ છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? યસ, વેધર ઇમ્પોર્ટની ઇફેક્ટ છે, કારણ કે આપણે જોયું હતું કે $2.7 હતું, ત્યાંથી $4.5 સુધી આપણને તેજી જોવા મળી હતી. પછી $4.5થી અત્યારના જોઈએ તો ફરીથી $2.93ની નીચે આવી ચૂક્યું છે. અને જે આગળની આ જે તેજી હતી $4.5ની એ હતી કારણ કે આ વખતે જે વિન્ટર હતો એ ધાર્યા કરતાં થોડુંક વધારે હતું. પણ હવે વેધર ફોરકાસ્ટ દેખાડી રહ્યું છે કે વિન્ટર જે છે એ ઓછી થઈ રહી છે. હવે આગળની સિઝનમાં થોડુંક માઇલ્ડ વેધર આવશે, અને માર્કેટ આપણે યુઝ્યુઅલી જોઈએ તો ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ હોય છે. ઇનફેક્ટ નેક્સ્ટ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે કોન્ટ્રાક્ટ્સ દેખાઈ રહ્યા છે એ પણ બધા બેકવર્ડેશનમાં ચાલી રહ્યા છે. એટલે માર્કેટ પણ એન્ટિસિપેટ નથી કરતું કે હવે વેધર જે છે
છે એ કૂલ થઈ શકે અને હીટિંગ ડિમાન્ડ જે છે એ નેચરલ ગેસની આવી શકે છે. ટૂંક સમયમાં મને લાગે છે કે ફરીથી પ્રોડક્શન જે છે એ રિસ્ટાર્ટ થશે. ઇન્વેન્ટરીઝ ઓલરેડી સારી એવી છે અને હવે ધીમે ધીમે જે એલએનજી એક્સપોર્ટ થઈ રહ્યું છે યુએસથી યુરોપમાં એ પણ થોડો ઘટાડો થશે. એટલે યુએસમાં ઇન્વેન્ટરીઝ જે છે થોડીક વધશે ડિમાન્ડના લીધે. સપ્લાય રહેવાનું છે સારું એવું. એટલે અહીંયાથી મને બહુ મોટી તેજી હવે નેચરલ ગેસમાં નથી લાગી રહી. મને લાગે છે કે હવે આગળ જતા $2.50 થી $2.30 સુધીની પણ લેવલ્સ આવી શકે છે. નેચરલ ગેસમાં ક્લિયરલી શોર્ટની જ રિકમેન્ડેશન છે. આજના દિવસમાં 275 નો જે પુટ ઓપ્શન છે એ સારો લાગી રહ્યો છે. એ 8ની આસપાસ બાય કરી શકાય છે. 14નો ટાર્ગેટ રાખી શકાય છે અને 5નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો નેચરલ ગેસમાં પુટ ઓપ્શન અહીંયા આગળથી જે છે એને બાય કરીને ચાલો, આ રણનીતિ તમે ખાસ અપનાવીને ચાલો. તો આપણે નેચરલ ગેસની સ્ટ્રેટેજીની પણ ખાસ વાત કરી છે. અને હવે આપણે જો એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈએ. એગ્રી કોમોડિટીઝમાં આજે ખરીદારી આવતી જોવા મળી રહી છે. મસાલા પેકની સાથે શરૂઆત કરીએ. ધાણા 1.5% મજબૂતી દર્શાવી રહ્યા છે. જીરામાં પણ આપણે જોઈએ તો 1% મજબૂતી અહીંયા આગળથી છે. અને હળદરની વાત કરીએ, હળદરમાં સારી મજબૂતી આપણને જોવા મળી રહી છે. 2.25% આસપાસ હળદરમાં મજબૂતી. મસાલા પેકમાં ભાવિકજી ખરીદારી જોવા મળી રહી છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને કયા મસાલા પર કેવી આપની સલાહ બનશે? સૌથી પહેલા આપણે જીરાની વાત કરીએ તો જીરામાં જે 2 દિવસમાં થોડીક તેજી જોવા મળી છે. બે અક્કલમાં થોડુંક શોર્ટ કવરિંગ જ છે. કારણ કે એરાઇવલ્સ સ્ટાર્ટ થઈ ગયું છે અને અત્યારના ઇનફેક્ટ જે ડિમાન્ડ એ ફૂલફિલ થાય છે લોકલની, એ નવા એરાઇવલ્સ નહીં પણ જે જૂનો સ્ટોક છે એ ક્લિયર થાય છે. એટલે હજી એરાઇવલ્સનું પ્રેશર તો આગળ જતા આવવાનું છે. એટલે આમાં મને લાગે છે કે 23,200ની ઉપર હાલ અત્યારના જીરું સસ્ટેન થાય એવું દેખાઈ નથી રહ્યું. આજના દિવસમાં રિકવરી છે એટલે એક્સપેક્ટેડ છે કે 23,000 સુધી આવી શકે છે. ત્યાંથી ફરીથી સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. 22,600ની આસપાસ બાય કરી શકાય. 23,000ના ટાર્ગેટથી 22,200નો સ્ટોપ લોસ. જીરામાં મોટી તેજી નથી દેખાઈ રહી. 1 થી 2 દિવસની તેજી દેખાઈ રહી. ધાણાની વાત કરીએ તો આઈ થિંક ધાણામાં હજી પણ તેજી કન્ટિન્યુ રહી શકે છે. ધાણામાં આપણે ઓલરેડી જોયું કે 10,000નું લેવલ છે. બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. એ બ્રેક નથી કરી રહ્યું. અહીંયાથી ધાણા મને લાગે છે કે 11,000 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. તો ધાણામાં 10,600ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. 11,000ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 10,400નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને હળદરની વાત કરીએ તો હળદરમાં પણ અત્યારે થોડીક 2 દિવસમાં રિકવરી જોવા મળી રહી છે. 14,450નું એક પોઝિટિવ લેવલ જે છે એ બ્રેક નથી કરી રહ્યું. એટલે જ્યાં સુધી 14,450ની નીચે નથી જતો ત્યાં સુધી બાયની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આજના દિવસમાં 15,400ની આસપાસ ચાલી રહ્યું છે. બાય કરી શકાય છે 16,000ના ટાર્ગેટથી અને 15,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ત્રણેય મસાલામાં અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ જે છે તમારે માટે બનતી જોવા મળી રહી છે. જીરામાં ઇન્ટ્રાડે માટે ખરીદી કરવાની સલાહ છે. ધાણા અને હળદરમાં પણ તમે ખરીદી કરીને ચાલી શકો છો. જીરા માટે ટાર્ગેટ 23,000ના બની શકે છે. સ્ટોપ લોસ 10,400નો. ધાણા માટે 11,000ના ટાર્ગેટ, સ્ટોપ લોસ 10,400નો. અને હળદર માટે અહીંયા આગળથી જો આપણે નજર કરી લઈએ તો હળદરમાં 16,000ના ટાર્ગેટ અને 15,000નો સ્ટોપ લોસને ધ્યાને રાખો. હવે ગુવાર પેક પર પણ નજર કરી લઈએ. ગુવાર પેકની જો આપણે વાત કરીએ તો 5%ની આસપાસની ખરીદારી સાથે કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ગુવાર પેક પર ભાવિકજી આપની કઈ રીતની સલાહ બનશે? ગુવાર પેકમાં આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાઇસીસ એકદમ સ્ટેબલ થઈ ગયા છે. ઇનફેક્ટ થોડુંક લાગી રહ્યું છે કે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં જે એરાઇવલ્સ આવવાના હતા એ થોડુંક ડેફિસિટ છે. કારણ કે ફાર્મર્સે સારા પ્રાઇસના એન્ટિસિપેશન માટે હોલ્ડ કરી રાખ્યું હતું. અને આઉટલુક અત્યારના પ્રોડક્શનની જોઈએ 2025-26નું તો સારું જ દેખાઈ રહ્યું છે. ઇનફેક્ટ હેવી રેન રાજસ્થાનમાં જે સ્ટાર્ટિંગ થયું હતું એ અર્લી ક્રોપ્સ ને ડેમેજ કર્યું હતું. એટલે પ્રાઇસીસ આપણે થોડીક તેજી જોવા મળી છે. બટ અહીંયાથી લાગે છે કે એરાઇવલ્સ છે એ અગેન સ્ટાર્ટ થઈ શકે છે. ઓવરઓલ સીડની વાત કરીએ તો 5,300થી 5,700 આ એક રેન્જમાં જ ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે પણ 5,300ની આસપાસ આવે છે તો 5,500 સુધીનો આપણને લેવલ જોવા મળે છે. પછી ત્યાંથી સેલિંગ પ્રેશર. કારણ કે અત્યારના નીચેની આસપાસ આવી ગયું 5,400ની આસપાસ. તો ડેફિનેટલી મને લાગે છે કે 5,300ના સ્ટોપ લોસથી પર બાયની રિકમેન્ડેશન કરી શકાય 5,500ના ટાર્ગેટથી. ગમની પણ વાત કરીએ તો ગમમાં પણ એક નાનો ઉછાળો દેખાઈ આવે છે.
મોટું આપણને તેજી જોવા નહીં મળે કારણ કે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ ઘટ્યા છે એટલે એના લીધે જે ઓર્ડર્સ હશે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગમનું એ ઓછું જ રહેવાનું છે. બટ અત્યારના કારણ કે લોઅર એન્ડ ઓફ ધ રેન્જ ટ્રેડ કરી રહ્યું છે એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. સપોર્ટની નજીક ટ્રેડ કરી રહ્યો 9,900ની આસપાસ બાય કરી શકાય છે. 10,100ના ટાર્ગેટથી 9,800નો સ્ટોપ લોસ રાખી શકાય. તો સીડ અને ગમ બેવમાં લિમિટેડ બાઇંગ દેખાઈ રહી છે. ઓકે, તો ગુવારકમ ગુવાર સીડ માટે સલાહ છે તમારા માટે બનતી દેખાઈ રહી છે. એક લિમિટેડ તેજી માટે ખરીદી કરી ચાલી શકો છો. ગુવાર સીડની વાત કરીએ તો 5500નો ટાર્ગેટ અને સ્ટોપ લોસ 5300નો રાખવાનો રહેશે. અને ગુવાર ગમની જો વાત કરીએ 10,100નો ટાર્ગેટ અને 9,800ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને બાય કરવાની સલાહ ગુવાર ગમમાં પણ બની રહી છે. તો આપણે ગુવાર પેકની પણ વાત કરી અને કોકુડમાં પણ 2% મજબૂતી અહીં આગળથી આવતી જોવા મળી છે. કપાસિયા ખોળ કોકુડ પર આપનો મત કઈ રીતનો બનશે ભાવિકજી? કપાસિયા ખોળમાં 3170નો એક સારો સપોર્ટ છે. આઈ થિંક એ બ્રેક નથી કરતો ત્યાં સુધી બાઇંગમાં જ રહેવું જોઈએ કારણ કે આપણે ઓલરેડી જોયું છે કે 3500થી કરેક્ટ થઈને હવે 3200 સુધી આવી ગયું છે. અગેન 3170ની નીચે જાય તો મને લાગે છે કે આમાં આપણને ઓવરઓલ વધારે કરેક્શન જોવા મળી શકે છે 3080ની આસપાસ. અત્યારના 3200ની ઉપર સપોર્ટ લઈ ચૂક્યું છે એટલે 3200ના સ્ટોપ લોસથી હું બાયની જ રિકમેન્ડેશન આપીશ. ઉપર 3300નો ટાર્ગેટ રાખી શકાય છે. આઈ થિંક લિમિટેડ અપસાઇડ જોવા મળી શકે છે. 3200ના સ્ટોપ લોસથી બાય રાખી શકાય છે. ઓકે, તો કપાસિયા ખોળમાં પણ બાય કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. અને ત્યારે જો ભાવિકજી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. ત્યારે આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ.